વસ્તુ યાદ રાખજો, સેવા કરનાર વૈષ્ણવે આ બે વસ્તુથી સાવધાન રહેવું. એક, પોતાની કરેલી સેવા ક્યારે પણ ઠાકોરજીને યાદ અપાવી નહીં. આટલી આટલી તમારી સેવા કરી તોય તમે આમ કર્યું, રોજ આટલા પાઠ કરતી તોય તમે આમ કર્યું. ક્યારે પણ પોતાની કરેલી સેવા પ્રભુ આગળ ગણાવવી નહીં, કારણ કે જે દિવસે ગણાવશો એ દિવસે સમાપ્ત થઈ જશે. ઠાકોરજી કહે છે મેં તને કહ્યું તું મારી સેવા કર. कभी भी अपने की हुई सेवा, अपने लिए हुए प्रभु के नाम कभी ठाकुर जी के आगे गिनाने नहीं. અને બીજી વાત, ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે હતાશ, નિરાશ યા દુખી થઈને ઠાકોરજી આગળ ક્યારે નહીં જાઓ. કારણ કે પ્રભુ તો બાલક હૈ. કોઈ નાના બાળક આગળ કોઈ રડતું હોય ને તો એ રડવા લાગે, અને કોઈ હસતું હોય તો એ હસવા લાગે. જો આપ પ્રભુ को प्रसन्न करना चाहते हो तो हमेशा प्रसन्न मुख से जाओ. ઘણાના ચહેરા એવા ચડેલા, પડેલા, ઉતરેલા, એવા ચહેરા લઈને જાય કે પ્રભુ દુખી થઈ જાય. એક વૈષ્ણવે નિયમ લીધો કે રોજ સવારે ઠાકોરજીના પહેલા દર્શન કરવા, જેથી આખો દિવસ સુધરે. મહિનાના 29 દિવસ ગયો ને 30મા દિવસે જ્યારે ગયો તો જુએ તો ઠાકોરજી પીઠ દઈને બેઠા છે. અરે પેલો વૈષ્ણવ નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલા માટે આપના દર્શન કરવા આવું છું અને આપ ઊંધા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું મુખ જોઈને તારો તો સુધરે, પણ તારું મુખ જોઈને મને શું થાય છે? दर्शन भयो सवेरो हरिजू को दर्शन भयो सवेरो. प्रभु के मुखारविंद का जब सुबह वैष्णव दर्शन करता है ना, तो अपने जीवन को धन्य करके मानता है कि ऐसे कौन से मेरे पुण्य होंगे कि वह परात पर ब्रह्म, वह नंद नंदन, वो यशोदा जी के गोद में खेलने वाला परमात्मा आज मेरी गोद में विराज रहा है. એને એના ભાગ્યનો આમ ગૌરવ થાય કે જ્યારે સવારે ઉઠીને મંગળા કરાવી લાલનને ગોદમાં લઈને શ્રૃંગાર કરતા હોય ત્યારે પોતાની જાતને વૈષ્ણવ ધન્ય માને છે. જો સેવા કરવી એટલે કેવલ ભોગ ધરવા, ટેરા લેવા, પોતનું કરવું એ જ નથી. સેવા કરવું એટલે આખા જીવનનું ડિસિપ્લિન આવે. એ વૈષ્ણવને વિચાર થાય કે જે હાથે મારે કાલે ઠાકોરજીને જગાડવાના છે, જે હાથે મારે ચરણસ્પર્શ કરવાના છે, એ હાથે મારે પાપ કેમ કરી શકું? જે આંખે મારે ઠાકોરજીના કાલે મુખારવિંદના દર્શન કરવાના છે, એ આંખે મારાથી પાપ કેમ જોવાય? જે જીવવાથી મારે કાલે પ્રભુના ગુણગાન કરવાના છે, એ જીવવાથી મારાથી કોઈની નિંદા કેમ થઈ શકે? આ એક વિચાર વૈષ્ણવને આવે છે કે કાલે મારે સવારે ઠાકોરજીને મારું મુખ બતાવવાનું છે. જો આજે પાપ કરીશ તો કાલે